ચાલો મિત્રો, આજે હું તમને છે ડંસ વિશે છે એ માહિતી મેળવીશ. એટલે કે ડંસ શબ્દ, બરોબર છે. ડંસ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો તો કે છે એ 1266 થી 1308 ના સમયગાળામાં જ્હોન ડંસ સ્કોટ નામના વ્યક્તિ થઈ ગયો, જે એ સમયનો છે એ આત્મારામ ભીડે હશે એવું માનવામાં આવે છે. તો કે એના એ સમયમાં આમ જુઓ તો એ પોતે છે મહાન લેખક, ઘણા બધા છે વિવેચક, પ્રવક્તા, એટલે કે મહાન જ્ઞાની માણસ હતો. પોપ પણ એને છે સારી રીતના ઓળખતા, અથવા તો એને એની સભાની અંદર છે એ વાત કરવા માટે બોલાવતા. એટલા મહાન વ્યક્તિ હતા. પણ એ દરેક વખતે છે એ આત્મારામ ભીડેની ઘોણે અમારે જમાને કે લોક એવી રીતના કરી, એટલે કે એ જૂના સમયને વળગી રહેતો, બરોબર છે. એટલા માટે છે એ શબ્દ બન્યો ડંસ. કોઈ પણ વ્યક્તિ આજે આપણે કેમ કે ભાઈ તું કેમ આત્મારામ ભીડેના જમાનાનો છો, તો જૂની વાતો કરે, નવું તને નથી મગજમાં આવતું એમ. તો એવી જ રીતના છે એ આ જ્હોન ડંસ છે એ સ્કોટ એ પોતે જૂના રૂઢિરિવાજોને છે એ વળગી રહેતો, અને એના કારણે છે એ જૂના રૂઢિરિવાજોને વળગવાના કારણે માણસો એને છે એના ડંસના નામથી ઓળખવામાં આવ્યા. ડંસનો મતલબ શું થાય તો કે છે ઠોઠ નિશાળીઓ, અથવા તો છે એ જૂની રૂઢિવાળો માણસ, અથવા તો છે એ આમ કે જડ માણસ એવું કહી શકે. એના સમાનાર્થી શબ્દ પણ છે પોલની, ક્રાસ, બ્રુટ્સ, ઇન્સેન્સેબલ, બીટલ, હાડેટ, ડલ એટલે કે જે પોતે એક ઓલામાં નથી, એટલે કે એને આવડતું નથી, અથવા તો કોઈ એક સબ્જેક્ટની અંદર પરફેક્ટ નથી. એડલ બ્રેન્ડ અથવા તો બોબી, આ બધા શબ્દો છે એ એને ડંસના નામથી જ ઓળખવામાં આવે છે. તમને વાર્તાઓ કહેતો રહીશ ને એના કારણે છે એ સ્પેલિંગ પણ તમને આવડતા રહે. આ સ્પેલિંગ માંથી તમે વાક્ય રચના બનાવવાની ટ્રાય કરજો. થેન્ક યુ વેરી મચ.